કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું દર્શન પચાલ મારી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ના સાયન્સના પેપરની અંદર સેક્શન ડીમાં જો તમારે 20માંથી 20 પાકા લાવવા હોય બરાબર, તો મારી આ જે પીપીટી છે એટલે મીન્સ કે પીડીએફ, એમાં જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલા તમારે કરી જ નાખવાના છે. 100% લખીને કહું છું, એનાથી બહારનો કોઈ બી પ્રશ્ન નહીં હોય બરાબર. 20માંથી 20 પાક્કા આવશે એની મારી ગેરંટી છે બરાબર. આ પીપીટીની અંદર આપણે એવા પ્રશ્નો લીધા છે કે જે વારંવાર પૂછાતા જ હોય છે બરાબર, એના સિવાય બદલાતો નથી. આ વર્ષે નહીં તો આવતા વર્ષે પૂછાતા હોય છે, આ વર્ષે નહીં તો આવતા વર્ષે, પણ એના સિવાય એક બી પ્રશ્ન બારનો પૂછાશે નહીં. આ 2025ની જે ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાની છે બરાબર બોર્ડની, એની અંદર સેક્શન ડીમાંથી આ જ પ્રશ્નો બધા જ આમાંથી જ આવશે, સેક્શન ડી બરાબર. તો એ સેક્શન ડીની અંદર આપણે આ પીપીટી ચાલુ કરવા જઈ રહ્યા છે બરાબર. તો આ વિડીયોને વધુમાં વધુ ધોરણ 10ના વિદ્યાર્થીઓને શેર કરજો બરાબર, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે, ચલો. ધોરણ 10 સાયન્સ સેક્શન ડી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ 20માંથી 20 પાક્કા દર્શન સર બરાબર. ચલો, તો પહેલું જે છે ચેપ્ટર 2. આમાં ઘણા બધા ચેપ્ટરો નથી, બહુ મોસ્ટ ઓફ છે 2 થી 3 4 ચેપ્ટરો છે બરાબર. 4 ચેપ્ટરો આપણે અહીંયા પૂછાતા હોય છે. ચેપ્ટર 2, ચેપ્ટર 4, ચેપ્ટર 5 બરાબર, ચેપ્ટર 10 અને ચેપ્ટર 13. આટલા 5 થી 4 ચેપ્ટરો છે સેક્શન ડીની અંદર. એના સિવાય કોઈ બી ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન નહીં પૂછાય, એની આપણી ગેરંટી બરાબર. તમારે એ નોટ કરવા હોય તો કરી લો. ચેપ્ટર નંબર 2 દેખાય છે ને? ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13. આટલા 5 ચેપ્ટરો તમારે કરવાના છે. અને ચેપ્ટર નંબર 4, આ જે 5 થી 6 ચેપ્ટર છે એ 6 ચેપ્ટરની અંદર તમારે સેક્શન ડી માં મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે હું લઈને આવ્યો છું એ બેઠા પૂછાશે સેક્શન ડી બરાબર. અને આ તમારે નોટ કરી લેવાના છે બસ ખાલી બરાબર. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 4, આટલા ચેપ્ટરો તમારે નોટ કરી લેવાના છે. ઓકે, ચલો તને આગળ વધીએ. આપણે પહેલાં ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરીશું કે ચેપ્ટર નંબર 2 માં કયા કયા પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર. પહેલો જે પ્રશ્ન છે તમને દેખાતું જ હશે, વિરજા પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના 2 ઉપયોગો લખો. દેખાય છે ને તમને બધા વિદ્યાર્થી મિત્રો? ઓકે, થોડું ઝૂમ કરી દઈએ, ફોકસ પ્રશ્ન ઉપર આવી જાય. ઓકે, ક્લિયર? વિરંજન પાવડરની બનાવટ, જો દેખાતું ના હોય યાર, સંભળાતું ના હોય મારો અવાજ, તો પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો બરાબર, અથવા એક ચોપડાની અંદર તમે નોટ કરી લેજો કે આના સિવાય કોઈ બી પ્રશ્ન બહારનો પૂછાશે નહીં બરાબર. ઓકે, ચલો. તો પહેલો પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના 2 ઉપયોગો લખો. આ પૂછાતો જ હોય છે બરાબર. 2 માર્ચ 2023માં પૂછાયેલો છે અને આ ફેરની સંભાવના છે કે પૂછાઈ શકે બરાબર. નીચેના આપેલા પ્રશ્નોનો જવાબ આપો. બીજો પ્રશ્ન છે મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ. પીએચના જે 3-4 મહત્વ છે, 5 મહત્વ, દાંતના શયનવાળું, પાચન તંત્રવાળું બરાબર, તો આ કરી નાખની બરાબર. મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો, પીએચમાં ફેરફાર કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો
બરાબર. બીજો પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? સમીકરણ સહિત ઉદાહરણ સહિત સમજાવો. સમીકરણ સહિત ઉદાહરણ સહિત સમજાવો. બરાબર. આ પ્રશ્ન જે છે ભાઈ આ ફેરની સંભાવના છે કે પૂછાઈ શકે બોર્ડની અંદર. ખ્યાલ આવી ગયો મિત્રો? આ ફેર પણ બોર્ડની અંદર પૂછાવી શકે એની સંભાવના છે. બરાબર. ચલો, અત્યારે હાલ લેટેસ્ટ જે પૂછાતો હોય છે કે પદાર્થ એક્સ રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા ક્રિસ્પી પકોડા બનાવવા માટે, બરાબર, પદાર્થ એક્સનું નામ અને અણુસૂત્ર જણાવો. પદાર્થ એક્સની બનાવટ, રાસાયણિક સમીકરણ લખો. પદાર્થ એક્સના અન્ય ઉપયોગો પણ જણાવો. આ તો ચોથા નંબરનો પ્રશ્ન. આ પણ મોસ્ટ આઈએમપી છે. ગઈ સાલ પણ પૂછાયેલો છે અને આ સાલ પણ લગભગ આની સંભાવના બની શકે. એના હાથમાં બીજો એક એક્સ વાળો છે, એ આપણે હમણાં દર્શાવીશું. પાંચમા નંબરનો પ્રશ્ન છે, પાછો આવી ગયો કે વિરંજન પાવડર રાસાયણિક નામ અને સૂત્ર જણાવી તેની બનાવટ અને ઉપયોગો લખો. માર્ચ 2023માં પૂછાયેલો છે. સંભાવના છે આ ફેર પૂછાવાની. ઓકે, ડન, ક્લિયર. ચલો, એના પછીનું છે નીચેની રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ પૂર્ણ કરો. આ પણ અથવામાં કે ગમે ત્યારે પૂછાઈ શકે છે. રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણ પૂર્ણ કરો. બરાબર. તો પહેલું જે છે NaCl વાળું વત્તા H2O CO2 પ્લસ NH3, તો એની રાસાયણિક પ્રક્રિયા આપણે પૂર્ણ કરવાની છે. CaCO3 પ્લસ H2O પ્લસ CO2 એની રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરો. 2NaOH પ્લસ Zn ઝિંક. બરાબર. તો એની રાસાયણિક પ્રક્રિયા આપણે પૂર્ણ કરવાની છે. બીજો, હવેથી આ ફેર લગભગ પૂછાઈ શકે એવો તેવો પ્રશ્ન કે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા વપરાતા સારનું રાસાયણિક નામ લખી તેની બનાવટના અન્ય 2 ઉપયોગ જણાવો. જુલાઈ 2023માં પૂછાયેલો છે. જુલાઈ 2023. આ ફેર લગભગ સંભાવના છે કે પૂછાઈ શકે ભાઈ 2025ની અંદર ઢોકળાવાળો. બરાબર. શિયાળો ચાલે છે. 8મો નંબર, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ તથા પ્લાસ્ટર ઓફ પેરિસના 2 ઉપયોગો લખો. 2022માં પૂછાયેલો છે. સંભાવના છે પૂછાઈ શકે. હા, નોટ કરી લેજો આ પ્રશ્નો. આના સિવાય બહારના કોઈ પ્રશ્ન નહીં હોય. બરાબર. તમારા સ્કૂલના પેપરોમાં જે ટેસ્ટ લેવાતી હશે વાર્ષિક પરીક્ષામાં, એમાં પણ આમાંથી જ આવશે. બીજા કેમાંથી નહીં આવે, જોઈ લેજો. ચલો, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. આ આફેરનો પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. માર્ચ 2022માં પૂછાયેલો છે. સંભાવના ખરી, આવવાની શક્યતા ખરી 100%. બરાબર. આ લખી રાખજો, 100% આવવાની શક્યતા ખરી છે. બરાબર. ક્લોરઆલ્કલી ક્રિયા એટલે શું? આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા જણાવો. આ પણ શક્યતા છે. હજી સુધી પૂછાયો નથી, પણ આ ફેર પૂછાવાની શક્યતા વધુ. બરાબર. 11મો પ્રશ્ન છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતો એક પ્રયોગ. કસનળી વાળો. બરાબર. આ પ્રયોગ પણ આવવાની શક્યતા છે. 4 માર્કમાં પૂછાય છે. બધા 4 માર્કના ક્વેશ્ચન છે. 20માંથી 20 પાક્કા આવશે. આટલા નોટ કરી લેજો. બરાબર મિત્રો. ચલો, એના આગળનું છે 12મો પ્રશ્ન, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વળવો. આકૃતિ છે. મે 2021માં પૂછેલો છે. અત્યારે 25 છે. શક્યતા ખરી ભાઈ આવવાનો? ખ્યાલ આવ્યો? તો આ નોટ કરી લેજો. શક્યતા ખરી, કેમ કે મે 2021માં પૂછેલો છે. લગભગ આવી શકે એનો શક્યતા ખરી 100%. બરાબર. માનવના પાચનતંત્ર પીએચ તો તમારે કરી જ દાખવાની છે. બરાબર. 3 માર્કમાં પણ પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય છે. બરાબર. એટલે આ પીએચ તો તમારે કરી જ દાખવાની છે. 2021માં પૂછેલો છે. રસોડામાં તમારી ક્રિસ્પી વાળો આવી ગયો છે. અત્યારે ભૂખ બહુ લાગશે આ બધું વાંચીને. ક્રિસ્પી. ચલો, 15મો છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વણવો. આ દાણાદાર વાળો આવી ગયો પાછો. ઝીંક વાળો કરી જ નાખવાનો છે, કેમ કે આ નાજ બેઠા પૂછાય છે ભાઈ. ખ્યાલ આવ્યો? આ નાજ બેઠા પૂછાય છે. બરાબર. 16મો પ્રશ્ન છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાની ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા આડ નિપજ તરીકે એક વાયુ X ઉત્પન્ન થાય છે અને આ વાયુ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરીને સંયોજન Y આપે છે. જે રાસાયણિક ઉદ્યોગમાં
બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે. શું વપરાય છે? બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે. અહીં સંકળાયેલી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ XY ની ઓળખ આપવાની છે. આ સંખ્યાનું શું આપવાની છે? ઓળખ આપણે આપવાની છે. ખ્યાલ આવી ગયો? તો આફેર જે ક્રિસ્પી પકોડાવાળો જે પ્રશ્ન છે ને એ અને પદાર્થ X વાળો જે પ્રશ્ન છે એની જગ્યામાં પણ આ પૂછાઈ શકે. આ 100% ચાન્સ છે. આફેર નવો પ્રશ્ન છે ભાઈ, બરાબર. હજી સુધી બહુ ઓછી વાર પૂછાયો છે, પૂછાયો જ નથી એમ સમજી લો, બરાબર. કોઈ સ્કૂલની પરીક્ષાઓમાં પૂછાયો, બાકી પૂછાયો નથી. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળો પ્રશ્ન પૂછાઈ શકે તેની સંભાવના ઘણી બધી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે એના આગળનો પ્રશ્ન છે 17મો. તૂટેલા હાડકા, પ્લાસ્ટર ઓફ પેરિસ, પાછો એ જ તૂટેલા હાડકા યોગ્ય સ્થિતિમાં ગોઠવવા. પ્લાસ્ટર ઓફ પેરિસને ફેરવી નાખ્યો છે, આખા પ્રશ્નને આખા આમથી આમ ફેરવી નાખ્યો છે. ગોઠવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. કયા પાવડરનો ઉપયોગ કરે છે? તેનું રાસાયણિક નામ, રાસાયણિક સૂત્ર અને તેની બનાવટ લખો. પ્રશ્નમાં આપેલા ઉપયોગ સિવાયના કોઈ પણ બે ઉપયોગ લખો. ઓગસ્ટ 2020માં પૂછાયો હતો. ઓગસ્ટ 2020માં પૂછાયો હતો. 18મો પ્રશ્ન છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથેની પ્રક્રિયાથી, કઈ સાથે? એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તે દર્શાવતો પ્રયોગનું આકૃતિ સહવર્ણન કરો. આ પણ આ ફેરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લખવો હોય તો લખી નાખજો, બરાબર. આની 12ની અંદર ચેપ્ટર 2માં કોઈ બી પ્રશ્ન ના પૂછાય એ મારી ગેરંટી છે. આટલા સિવાય કોઈ પ્રશ્ન 12નો નહીં પૂછાય, બરાબર. લખવું હોય તો લખી નાખો, નોટ કરી લ્યો. ચલો ચલો એના પછી છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 2 ની અંદર આટલા જ પ્રશ્નો પૂછાય એની સંભાવના છે, બરાબર. નોટ કરવું કરી લેજો. પહેલું ચેપ્ટર નંબર 4 1 થી 11 1 થી 18 18 પ્રશ્નો ચેપ્ટર નંબર 2 કરી નાખવાના છે. 18 પ્રશ્નો તમે કરી નાખ્યા એટલે 4 માર્ક તમારા પાકા 100%, બરાબર. એના પછી છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નીચેના આપેલો પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ છીએ. નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપો. એસ્ટીકરણની પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો અને એસ્ટરનો ઉપયોગ લખો અને ઇથેનોઇક એસિડના ગુણધર્મો લખો. આવા બે માર્કમાં પૂછાય છે, એટલે કે 4 માર્કનો જે પ્રશ્ન છે એ 2 માર્કમાં કન્વર્ટ કરેલો હોય છે. ધારો કે આ રીતે હોય છે. પહેલો અહીંયા લખેલો હોય છે કે નીચેના આપેલા પ્રશ્નોના જવાબ લખો અને અહીંયા એ પહેલું એસ્ટીકરણ પ્રક્રિયા સમજાવો, બીજો બી એસ્ટરના ઉપયોગ લખો અથવા ઇથેનોઇક એસિડના. આ રીતના પ્રશ્ન પૂછાય છે. આ નવી પદ્ધતિ સ્ટાર્ટ કરી છે, બરાબર. તો એ ધ્યાન આપવું અને આ ફેર લગભગ પૂછાશે એની સંભાવના કરી. આ પહેલો પ્રશ્ન. બંધારણીય સમઘટકો એટલે શું? બંધારણીય સમઘટકો દોરો, તફાવત આપો. સંતૃપ હાઇડ્રોકાર્બન અને અસંતૃપ હાઇડ્રોકાર્બન. આ રીતે આ 4 માર્કમાં પૂછાય છે. આ 2 માર્ક્સનો હોય છે અને આ પણ 2 માર્ક્સનો હોય છે, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન છે સહસંયોજક બંધ એટલે શું? સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરીને સમજાવવાનો છે. માર્ચ 2023માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરીને સમજાવવાનું છે. શું દોરીને સમજાવવાનું છે? આકૃતિ દોરીને સમજાવવાનું છે. ચોથો પ્રશ્ન છે નીચેના દર્શાવેલા સંયોજનના બંધારણ દોરો. આ જ્યારે બહુ પેપર હાર્ડ હોય ત્યારે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે બંધારણ દોરવાના છે. પ્રોપેનોઇક એસિડ, બેન્ઝીન, ઇથેનોલ અને સાયક્લોહેક્સાઇડ, બરાબર. ચલો એના પછી છે 5મો પ્રશ્ન છે સમઘટકો એટલે શું? આ ફેરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. શું પૂછાય? સમઘટકો એટલે શું? બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો દોરો, બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે આવી ગયો છે નીચેના દર્શાવેલ સંયોજનનું અણુસૂત્ર લખી ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવો. ઇથેન અને ઇથેનોઇક એસિડ. 7મો પ્રશ્ન છે મિશેલ રચના. સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. મે 2021માં પૂછાયેલો છે. આ ફેર પૂછાવાની સંભાવના ઘણી બધી છે, ઘણી બધી. આમ સંભાવના તમે જુઓ તો ઘણી બધી એમ, બરાબર. 7મો પ્રશ્ન સાબુનીકરણ, બરાબર. હવે છે 8મો નીચેના આપેલા કાર્બનિક સંયોજનમાં બંધારણીય સૂત્ર લખો. બેન્ઝીન
માર્ચ 2020 પૂછાઈ ગયેલો છે બરાબર બેન્ઝીન ફરીથી આવ્યો બરાબર બીજું છે ક્લોરપ્રોપેન બીજું છે એસ્ટીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો 8મો પ્રશ્ન આ પ્રશ્ન નોટ કરી લો બરાબર ચલો આગળ વધીશું એના પછી છે 19મો પ્રશ્ન છે નીચેના 5 કાર્બનિક સંયોજનના રાસાયણિક સૂત્ર આપો 5 કાર્બનિક જે સંયોજનો છે પાછળ બરાબર એના રાસાયણિક સૂત્ર આપવાના છે તે તમે નોટ કરી લેજો ABCD E લગીના છે એના રાસાયણિક સૂત્ર નામ આપવાના છે બરાબર અને એના નીચે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ઉપરોક્ત કાર્બનિક સંયોજનમાં ABCD E પૈકી કયું કાર્બનિક સંયોજન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે સંતૃપ્ત હોવો જોઈએ પૂરેપૂરો ઠીક છે બીજો છે ઉપરમાંથી આલ્કોહોલિક કાર્બનિક સંયોજનની ઓળખ કરો અને તેનું બંધારણ સૂત્ર આપવાનું છે શું આપવાનું છે બંધારણ સૂત્ર બરાબર C અને D કાર્બનિક સંયોજનોની સાંદ્રતા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા લખો બીજો છે ચોથો C અને D કાર્બનિક સંયોજનની પ્રક્રિયા અંતે મળતી નિપજના 2 ઉપયોગો લખવાના છે બરાબર ખ્યાલ આવી ગયો આ પ્રશ્ન નોટ કરી લેજો આ ફેર મોસ્ટ આઈએમપી છે આ રીતો પર પૂછાઈ શકે છે સેક્શન ડી માં પાછું આવી ગયું સાબુ અને પ્રક્ષાલક વાળો ડિટર્જન્ટ મિશેલ રચના હજી પૂછાઈ નથી બહુ બરાબર પણ પૂછાઈ શકે એની સંભાવના છે આ ફેર બરાબર એવું સમજવું નહીં કે ભાઈ સાબુનીકરણ નહીં પૂછાય મિશેલ રચના નહીં પૂછાય બધા સાહેબોએ ના પાડી છે નહીં કરવાનું બરાબર નક્કી ના હોય આ પ્રશ્નનો પૂછાઈ જાય બરાબર ચલો એના પછી છે 5મું ચેપ્ટર નંબર 5 બેઠા માર્ક્સ આવે બેઠા એટલે બેઠા પ્રશ્ન બેઠા જ પૂછાય છે એમાં કઈ ફેરફાર હોતો જ નથી બરાબર નીચેના આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને ખુલ્લા વાયુ રંધ્ર અને બંધ વાયુ છિદ્ર માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે કેવી દોરવાની છે માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે પહેલો પ્રશ્ન છે નોટ કરી લેજો મોસ્ટ આઈએમપી છે પૂછાય છે ને પૂછાય જ છે બરાબર એટલે નોટ કરી લેજો ભાઈ આ પ્રશ્ન બીજો છે પાકા જ છે ખીચામાં જ માર્ક્સ લઈને જવાના છે બધાએ આમ લખવા બેહો ને એટલે પેપર ફાડી જ નાખવાનું છે 10મા ધોરણવાળા મિત્રો ખ્યાલ આવી ગયો ચલો બીજું છે માનવ પાચન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી માનવ પાચન તંત્રના મુખ્ય અંગોના ટૂંકમાં માહિતી આપો પૂછાય 100% જો આ પ્રશ્નની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય બરાબર આ પ્રશ્નની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો શું કરવું પડશે એક તો સ્વચ્છ આકૃતિ દોરવી પડશે પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોર્યા પછી તેનું નામ નિર્દેશન કરો પછી એના જે મુખ્ય અંગો છે એને વિશે માહિતી આપવાની છે બરાબર આટલું કાર્ય કરશો તો તમને 4 માંથી 4 પૂરા માર્ક્સ મળશે અને આકૃતિ સ્વચ્છ દોરી હશે ને તો નીચેનું તો જોશે જ નહીં પહેલાં તો ખ્યાલ આવ્યો નીચેનું તો જોશે જ નહીં ચલો પાછો એનો જ પ્રશ્ન છે પાચન તંત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી પાચન તંત્રના મુખ્ય અંગો ટૂંકમાં માહિતી આપો ચોથો નંબર પ્રશ્ન છે નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી માનવના હૃદયની આંતરિક સંરચના વણો આમાં પણ મસ્ત હૃદયની આકૃતિ દોરવાની છે બરાબર હવે છે ઉત્સર્જન એટલે શું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને સમજાવો પાચન તંત્ર હૃદય ઉત્સર્જન આ 3 એવી વસ્તુ છે કે જ્યારે પાચન તંત્ર પૂછાય ત્યારે ઉત્સર્જન ના પૂછાય ઉત્સર્જન પૂછાય ત્યારે પાચન તંત્ર ના પૂછાય બરાબર અને 2 ન પૂછાય ત્યારે હૃદય પૂછાય ખ્યાલ આવ્યો તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે માર્ચ 2023 પૂછાઈ ગયો છે બરાબર 2025ની વાર છે હવે ટૂંક સમય છે આઈ થિંક પૂછાઈ જાય તૈયાર કરી નાખવી આકૃતિ સરસ ડ્રો કરશો લખાણ નહીં ખાય તો ચાલશે પણ આકૃતિ સરસ ડ્રો કરજો કોઈ બી વિષયમાં છે ને આકૃતિ આપણે સરસ દોરી હોય ને તો આમ લાગે ખ્યાલ આવે આપણે ધારો કે ક્યાંક ફરવા જતા હોય તો ગોવા લખ્યું હોય ને તો ગોવા આપણે વાંચીએ નહીં પણ ઓલો બીચ હોય ને બીચ નજારો તો એ નજારો સારો દેખાય ને એટલે નજારા ઉપર ધ્યાન પહેલાં જાય ખ્યાલ આવ્યો એટલે આમાં એ સિસ્ટમ છે ભાઈ આકૃતિ સરસ દોરશો ને તો બાજુમાં ગોવાએ લખ્યું હશે માઉન્ટ આબુ લખ્યું હશે ને તો એની નજર નહીં આવે બરાબર આકૃતિ પહેલી નજર આવશે ખ્યાલ આવ્યો ચલો એના પછી છે છઠ્ઠો પ્રશ્ન વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવવાનું છે વિવિધ પદ્ધતિઓ તમારે સમજાવવાનું છે બરાબર
ચલો, રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકાર સમજાવો. આ પણ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. આપનો ચાન્સ છે રુધિરની. બરાબર, રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકાર સમજાવો. પછી છે 8મો પ્રશ્ન જે પૂછાતો જ હોય છે, અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરીને સમજાવો. અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરીને સમજાવવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, આ 8 પ્રશ્નો નોટ કરી લો. ઓકે, ચલો ભાઈ, મનુષ્યના પાચન તંત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. એ તો તમને ખબર પડી ગઈ કે એ પૂછાય ત્યારે ઉત્સર્જન ના પૂછાય, ઉત્સર્જન પૂછાય ત્યારે હૃદય ના પૂછાય, હૃદય પૂછાય તો પાચન તંત્ર પૂછાય તો ઉત્સર્જન ના પૂછાય. ખ્યાલ આવી ગયો? બેમાંથી એક હશે જ. આ એક નવો પ્રશ્ન છે કે જે તમારી ગાઈડની અંદર, ચેપ્ટરની અંદર, ગાઈડને જ્યારે ચેપ્ટર પતે છે ત્યારે છેલ્લા 4-5 પાના હોય છે. બરાબર, એમાં મસ્ત આકૃતિ ડ્રો કરેલી હોય છે. એ આકૃતિનું નામ નિર્દેશન કરવાનું હોય છે અને નીચે પ્રશ્ન એવો પૂછાતો હોય છે કે ભાઈ આ પાચન નળી શું કામ આવે છે, અન્ન નળી શું કામ કરે છે, મોટું આંતરડું શું કામ કરે છે. ખ્યાલ આવ્યો? તો એવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો તમારે ગાઈડની અંદર ચેપ્ટર નંબર 5 છે, તો ચેપ્ટરમાં નંબર 5, 6 આ 2 એવા ચેપ્ટરો છે ને, તે ચેપ્ટરની પાછળ ચિત્ર ઉપર પ્રશ્ન પૂછેલા હોય છે. આ એક પ્રશ્ન મેં ત્યાંથી કાઢેલો છે. બરાબર, મનુષ્યના પાચન નળીની આકૃતિ દર્શાવેલ એ અને બી અવયવના નામ લખીને તેમના કાર્યો જણાવવાના છે. તો અહીંયા તમારે એ અને આ બી છે તેમનું નામ લખવાનું છે. આપણે સી એક વધારાનું આપ્યું છે કે તમારે એનું પણ નામ જણાવવાનું છે, કાર્ય શું છે તે પણ જણાવવાનું છે. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો આગળ વધીશું. અગિયારમો પ્રશ્ન છે, માનવ હૃદયના રુધિર વહન પરિપથ વિગતે સમજાવો. એટલે રુધિર વાળો પ્રશ્ન છે, જુલાઈ 2022માં પૂછાયો છે. ટૂંક નોટ લખો. મનુષ્યનું શ્વસન તંત્ર. બરાબર, મનુષ્યનું શું છે? શ્વસન તંત્ર. બરાબર, એના પછી છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ. આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પાચન તંત્રનો ભાઈ જ છે આ મૂત્રપિંડ નલિકા. બરાબર, પૂછાય ગમે ત્યારે ગળી જાય અંદર બોર્ડની પરીક્ષાની અંદર. ખ્યાલ આવી ગયો તમને મિત્રો? ચલો, 14મું છે મનુષ્યના પાચન તંત્ર એને જ છે આંતરડા, નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. બરાબર, 15મો છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની. અંતસ્થ એટલે કે સરસ એવું સ્વચ્છ આકૃતિ દોરવાની છે અને અંદરની આકૃતિ સરસ દોરવાની છે મનુષ્યના હૃદયની. બરાબર, અને તેનું નામ નિર્દેશન સરસ અક્ષરે કરવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, એના પછી છે મનુષ્યમાં હૃદયનો એ જ પ્રશ્ન. મનુષ્યનો 17મો છે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે. આ ફેર આ નવો એક પ્રશ્ન છે, પૂછાઈ શકે. બરાબર, કે મનુષ્યમાં મૂત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે અને તે સમજાવવાનું છે. બરાબર, પૂછાઈ શકે 4 માર્કની અંદર. બરાબર, 4 માર્કની અંદર પૂછાઈ શકે, એની સંભાવના ઘણી છે આ પેપરની અંદર. તો ધ્યાન રાખજો. બરાબર, આ જેટલા નોટ કરાવું છે એટલા નોટ કરી લેજો અને તૈયાર ના કર્યા હોય તો આમાંથી તૈયાર કરજો. બીજા બધા પેપરો ફેંકતા નહીં. બરાબર, બીજા બધા પેપરો ફેંકશો તો રહી જશો. આ સીધા કરવાના ચાલુ કરી દેજો. બરાબર, હજી આપણી પાસે 1.5 મહિનો જેવો બાકી છે. ખ્યાલ આવી ગયો? 1.5 મહિનામાં રોજે રોજ એક કરશો, 2 કરશો તો પણ આ પ્રશ્નો તૈયાર થઈ જશે. ઓકે, ચલો એના પછી છે 18મો પ્રશ્ન. જે મેં તમને કીધું કે ગાઈડના છેલ્લા 4-5 પત્તા છે આકૃતિવાળા, એમાં તમને આ પ્રમાણે દર્શાવેલા છે. ઉપરોક્ત આકૃતિમાં ABEF ના નામ આપવાના છે. બરાબર, હૃદયનો ભાગ અને આ ભાગો શું કામ કરે છે તે ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. આ પેટ પૂછાવાની બહુ જ બધી સંભાવના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી છે, નોટ કરી લેજો. આપેલા આકૃતિ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. ફરીથી એનું એ જ ABCD શું છે અને કઈ ગ્રંથિઓ દર્શાવે છે. બરાબર, સી નામ નિર્દેશન વાળો ભાગ ઓળખો ને તેના આંગળી જેવા પ્રવર્ધનોને શું કહે છે તે લખવાનું છે. ઉત્સર્જન એટલે શું? પાછો પ્રશ્ન આવ્યો એ નહીં જો, ધ્યાન આપજો. 20મા નંબરનો ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને રચના વર્ણવો. આ PPT તૈયાર કરી નાખજો વાલા વિદ્યાર્થીઓ. 4માંથી 4 એટલે કે 20માંથી 20 પાક્કા આવશે. બરાબર, આટલા જ પ્રશ્નો તૈયાર કરવાના છે, બીજા 1 પ્રશ્ન તૈયાર કરવાના નથી. બરાબર, ધ્યાન આપજો.
ઓકે, ચલો એના પછી છે નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે, 10મું ચેપ્ટર. 10મા ચેપ્ટરમાં આનાથી બહારના કોઈ પ્રશ્ન નહીં હોય, બરાબર. ચેપ્ટર નંબર 10. કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે, તે વ્યક્તિને પુસ્તકાલયમાં પોતાની 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ ટેબલ પર પડેલ પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષરો સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી. ઉપરના કિસ્સાને વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તે વ્યક્તિ દ્રષ્ટિની કઈ ખામી પીડાતી હશે? બરાબર, તે દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો પણ જણાવો. બરાબર, તે ખામી કેવી રીતે નિવારી શકાય તેની આકૃતિ દોરીને પણ આપણે સમજાવવાનું છે. પહેલો જે પ્રશ્ન તમને દેખાય છે ને એ રહ્યો, બરાબર. ચેપ્ટર નંબર 10 નોંધી લેજો હો, આના સિવાય કોઈ બાનો નહીં હોય, બરાબર. પત્તા ફાડી નાખ્યા છે આપણે આ પ્રશ્નોમાં, બરાબર. નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરીને સમજાવવાનું છે, નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરીને સમજાવવાનું છે, બરાબર. શેનું દર્શાવવાનું છે? તો કે માનવ આંખનું. શેનું દર્શાવવાનું છે? માનવ આંખનું, બરાબર. પાછું છેલ્લી પાટલી પર બેઠેલા વાળો બ્લેક બોર્ડ પર લખાણ વાંચતા તકલીફ પડે છે. આ બાળક કઈ ખામી ઉદ્ભવતું હશે? બરાબર. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ગુરુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ કઈ ખામી ઉદ્ભવે છે તે જોવાનું છે, બરાબર. ચલો, ચોથો પ્રશ્ન છે ટિન્ડલ અસર સમજાવો. કઈ અસર? ટિન્ડલ અસર, બરાબર. હજી સુધી પૂછાયો નથી આ પ્રશ્ન, હજી સુધી પૂછાયો નથી, બરાબર, પણ લગભગ તો પૂછાઈ શકે એની સંભાવના છે આપણે. ટિન્ડલ અસર, બરાબર. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. માર્ચ 2022માં પૂછાયો છે પ્રશ્ન, માર્ચ 2022માં પૂછાયો છે, બરાબર. તો એ ધ્યાન આપજો. પાછું ધોરણ 10ના વર્ગખંડમાં પાછળ બેઠેલી, મારે પાછળ નહીં બેસું તો એ મને પાછળ બેહાડે છે, બરાબર. તો પાછળ બેઠેલી બ્લેકબોર્ડમાં લખેલું સ્પષ્ટ વચાતું નથી તો ના જ વચાય, પાછળ બેહો તો કશું ના વચાય. તો તેને દ્રષ્ટિની કઈ ખામી ઉદ્ભવશે તેનું વર્ણન કરો અને તેનું નિવારણ કેવી રીતે કરી શકાય તે વણવાનું છે. કઈ સાલમાં પૂછાયેલો છે? જુલાઈ 2022. જુલાઈ 2022માં પ્રશ્ન પૂછાયેલો છે. તમે કરી રાખજો. આ 2 વખત 3 વખત હું બોલું છું ને લખી રાખજો કે આની બહારનું કોઈ પ્રશ્ન નહીં હોય, બરાબર મિત્રો. ચલો, તો એના પછી છે રમણભાઈએ રમણ ભમણ કર્યું છે તો જોઈ લેશું. રમણભાઈને નજીક અને દૂરની બંને જોવામાં તકલીફ પડે છે. નજીક અને દૂરની બંને જોવામાં નજીક પડે છે ભાઈ. આમ જોવે તો માટલું દેખાય છે અને આમ જોવે તો માટલી દેખાય છે, બરાબર. એટલે બંને તકલીફ. રમણભાઈ તો બંને જોવામાં તકલીફ પડે છે. તો રમણભાઈ કઈ ખામી પીડાતા હશે? આ ખામી ઉદ્ભવના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય તો તેના વિશે આપણે લખવાનું છે. ખબર પડી ગઈ? વાતાવરણીય વક્રીભવનના કારણે થતી ઘટનાઓ જણાવો અને કોઈ એક ઘટના સમજાવો. આ પણ પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને આ ફેર આ રમણભાઈ વાળો પણ પૂછાઈ શકે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે છે ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠેલો છે. ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે, બરાબર. બારી પાસે બેસેલો એટલે શું, પવન મસ્ત આવે એટલે વાંચી શકે. અને બારી બહારનો નજારો જોવો ને તો એને દેખાતું નથી એવું એનું કહેવાનું છે. પરંતુ વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઉભેલી કાર નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વચાતી નથી. તો શું તમે કહી શકશો કે ધીરેન દ્રષ્ટિની ખામીથી પીડાતો હશે? તે ખામી ઉદ્ભવના કારણે જણાવો અને તે ખામી નિવારણના આકૃતિ દોરીને જણાવો. ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે. ધીરેનની જગ્યાએ હિરન થઈ જાય, વિરેન થઈ જાય, બરાબર. એટલે ધ્યાન આપવું. એના પછીનો પ્રશ્ન છે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે, બરાબર. તો આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તો આ આવી ગયો છે પ્રશ્ન. તો આ જે પાટલીવાળા જે છે એ કરી જ નાખવાના છે, બરાબર. આ પાટલીવાળા જે પ્રશ્ન છે એ આપણે કરી જ નાખવાના છે. એ પૂછાશે, લખી રાખજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછીનો આગળનો જે પ્રશ્ન છે એ આપણે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 12. પહેલો પ્રશ્ન છે નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપો. ઘરેલું વિદ્યુત પરિપથમાં માત્ર નામ નિર્દેશન માટે. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરતા શીખી જજો વિદ્યાર્થી મિત્રો. બેઠથી પૂછાય છે અને બેઠું જ પૂછાશે, બરાબર. ખાલી આકૃતિ સરસ દોરશો ને તો એ 4 માર્ક પાક્કા. ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયર. આ ફ્યુઝ અને અર્થિંગ વાયર આપેનો નવો પ્રશ્ન છે. ફ્યુઝ વિશે સમજાવો, અર્થિંગ વાયર શું કામમાં આવે એના વિશે સમજાવો, બરાબર. ચુંબકીય ક્ષેત્ર શું? મોસ્ટ આઈએમપી લખી નાખો, પૂછાશે. ચુંબકીય ક્ષેત્ર અને આ ઘરેલું વિદ્યુત પરિપથ, બરાબર.
કરી નાખજો. સોલેનોઇડ માર્ચ 2023 માં પૂછાયો છે, 25 માં પૂછાશે, લખી નાખજો. સોલેનોઇડની આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. બરાબર. ચોથું છે એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથ. એ તો આવવાનું જ છે ભાઈ, ઘરેલું વિદ્યુત પરિપથ ચેપ્ટર જ એના ઉપર છે. બરાબર. તો ઘરેલું વિદ્યુત પરિપથ પૂછાશે. આમાં છે ને પ્રશ્નો એવા પૂછાય કે ચેપ્ટરનું નામ જે હોય ને એના વિશે લગતા પ્રશ્નો હોય છે. બરાબર. એટલે એના સિવાય બહારના પ્રશ્નો હોતા નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ગજ્યા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ 2022 માં પૂછાયો છે, 2023 માં પણ પૂછાયેલો છે. બરાબર. નીચેના પદો સમજાવો. મે 2021 માં પૂછાયો છે. ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ અને અર્થિંગ. બરાબર. એ અર્થિંગ લખેલું છે એટલે થોડું મિસ્ટેક છે, જોઈ લેજો. 7મા નંબરનો પ્રશ્ન વિદ્યુત પરિપથમાં તથા ઉપકરણને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચવા માટે વપરાતા સાધનનું નામ જણાવી તેના વિશે ટૂંક નોંધ લખવાની છે અથવા ટૂંકમાં જવાબ આપવાનું છે, સમજૂતી આપવાની છે. ટીક કરી લો, લખી લો. બરાબર. આ બધા પ્રશ્નો ખ્યાલ આવી ગયો. ચલો આગળ વધીએ આપણે. 8મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રવૃત્તિમાં સમકેન્દ્રીય વર્તુળો શું દર્શાવે છે? આ પ્રવૃત્તિમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધી શકાય? તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ફેરફાર કરવામાં આવે તો હોકાઈ યંત્ર સોયનો કોણાવર્તનમાં શું ફેરફાર થશે? બરાબર. જો તાંબાના તારમાંથી વહેતા પ્રવાહ તેનો તેજ હોય તો હોકાઈ યંત્ર તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે છે તો હોકાઈ યંત્ર સોયનું કોણાવર્તનમાં શું ફેરફાર થશે? આ ફેર આપણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પૂછાશે ને પૂછાશે. લખવું જ લખી નાખજો. બરાબર. 9મો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાંથી લાગતા બળ માટે પ્રવૃત્તિ વર્ણન કરવાનો છે. સોલેનોઇડ પાછો આવી ગયો, રાજા છે આ ચેપ્ટરનો. સોલેનોઇડ છે, ઘરેલું છે. બરાબર. ચુંબકીય છે. આ 3 રાજા પ્રશ્નો છે. કેવા છે? રાજા પ્રશ્નો. બરાબર. ચલો એના પછીનો છે લખી રાખજો બાકી હોય તો. ચેપ્ટર નંબર 13 આમાં પણ બેઠા પ્રશ્ન પૂછાય છે. આમાં તો કંઈ ગણિત કરવાનું નથી, વિજ્ઞાન કરવાનું, બહુ લોજિક વાપરવાનું નથી. એસએસ જેવું લોજિક છે આ ચેપ્ટરની અંદર. બરાબર. નીચેના પ્રશ્નના આપેલા જવાબ લખવાના છે. ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવવાનું છે. કચરાના નિકાલ સમસ્યાને ઓછા કરવા માટે તમે યોગદાન આપી શકો છો તે તમારા વિચારો વ્યક્ત કરવાના છે. બરાબર. બીજો પ્રશ્ન છે જૈવિક વિશાલન. મોસ્ટ આઈએમપી. જૈવિક વિશાલન એટલે શું? નીચેના આપેલા પદાર્થને જૈવ વિઘટન અને જૈવ અવિઘટન પદાર્થમાં વર્ગીકૃત કરવાનું છે. પ્લાસ્ટિક, ફળ, છાલ, કાગળ, કાચ. મોસ્ટ આઈએમપી છે. બરાબર. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ધ્યાન આપજો, લખી નાખજો. રહી ગયા એ ગઈ ગયા. બરાબર. લખી નાખ્યા એ જંગ જીતી ગયા. ત્રીજો પ્રશ્ન છે યોગ્ય ઉદાહરણ આપીને આહાર શુક્લા સમજાવવાનું. શું સમજાવવાનું છે? આહાર શુક્લા. બરાબર. પોષક સ્તરો એટલે શું? આપેનો મોસ્ટ આઈએમપી છે. એક આહાર શુક્લાનું ઉદાહરણ આપો અને તેના વિવિધ પોષક સ્તરોનું લખવાનું છે. આ લખી નાખજો. 100% પૂછાશે આમાંથી. બરાબર. નીચેના પદો સમજાવો. માર્ચ 2022 નિવસન તંત્ર, આહાર શુક્લા, જૈવિક વિશાલન અને ઉત્પાદકો. આ પણ મોસ્ટ આઈએમપી છે. આ સમજાવવાના છે. બંને એક માર્કમાં પૂછાય છે એટલે ટોટલ 4 માર્ક છે. 4 આઈટમ પૂછેલી છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવવાનું છે. બરાબર. જુલાઈ 2022 માં પૂછેલો છે આ પ્રશ્ન. જુલાઈ 2022. બરાબર. એના પછીનો પ્રશ્ન છે ઓઝોન એટલે શું? એ આવી ગયો. બરાબર. ઓઝોન સ્તરમાં મુખ્ય ઘટકો જવાબદાર છે તે સંયોજન કયું છે એ થોડું નવું એડ કરેલું છે. ઓઝોન એટલે શું? એ પણ આવી ગયું. તે કોઈ નિવસન તંત્ર કેવી રીતે અસર પહોંચાડે છે? ઓઝોન સ્તરમાં વિઘટન મુખ્ય જવાબદાર સંયોજન કયું છે અને તેનો ઉપયોગ શેમાં થાય છે? આટલા 1 થી 8 પ્રશ્નો છે એ ચેપ્ટર 13માં છે. બીજા 2 એડ તમને કરીને બતાવી દઉં છું કે બીજા 2 એની જગ્યાએ કયા પૂછાય. તો બરાબર. આ નવા પ્રશ્નો છે. કયો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે? કયો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે? આ અણુના વિઘટનના મુખ્ય જવાબદાર સંયોજનો કયા છે? આ મોસ્ટ આઈએમપી છે. 10મા વાળા વિદ્યાર્થીઓ મિત્રો આટલા જ તૈયાર કરવાના છે. 10મો તો એનો એ જ છે બેઠો. આ ફેરનો નવો આઈટમ જે પ્રશ્ન છે એ આ છે. પૂછાઈ શકે તેવો પ્રશ્ન. બરાબર. ઓકે, ક્લિયર? તો મેં તમને કીધું કે ચેપ્ટર નંબર 2,
4 5 10 બરાબર અને 12 અને 13 આટલા ચેપ્ટરો તમારે સેક્શન ડી માં કરવાના છે સેક્શન ડી ની અંદર આટલા તમારે પ્રશ્નો કરવાના છે આનાથી બહારનું કંઈ કરવાનું જ નથી બરાબર સેક્શન ડી ની અંદર જો તમે આટલા પ્રશ્નો કરશો તો તમારે 20 માંથી 20 પાકા અને સેક્શન ડી આમાંથી તમે તૈયાર કરી નાખ્યું કમ્પ્લીટ બરાબર તો સેક્શન બી અને સી આટલા પ્રશ્નો તૈયાર કર્યા હશે ને એટલે સેક્શન સી અને બી એ બંનેમાં થોડું ઘણું આવડતું થઈ જશે બરાબર એટલે એમાં તો 20 આમાં તો 20 પાકા જ છે ઓલામાં આપણે ધારો કે ગણો તો 20 માંથી 15 આવે કે 17 18 આવે ઓલામાં ગણો કે 18 માર્ક્સનું છે એટલે 15 તો આવવાના જ છે કેમ કે 2 માર્ક્સના છે એટલે આટલા કરશો એટલે એટલા આવડવાના છે કેમ કે આ મેન જ પ્રશ્નો છે બરાબર ને આટલા કર્યા એટલે એમસીક્યુ પણ આવવાના 24 માર્કના એટલે ટોટલ આઇટમ છે ને એ 75 76 માર્કનું તમને ટોટલ 100માં 100 આવડવાનું જ છે બરાબર પણ આટલું સેક્શન ડી તૈયાર કર્યું હશે તો બાકી નહીં ખ્યાલ આવી ગયો સેક્શન ડી આ તૈયાર કરી નાખજો બરાબર જો નહીં તૈયાર થયું હોય પછી કહેતા નહીં કે સર અમે રહી ગયા બરાબર આજે તમને આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપી દીધું છે બરાબર તો ધ્યાન રાખજો ફરીથી એકવાર હું રિપીટ કરી લઉં છું બરાબર સ્ક્રીનશોટ પાડવાના તો સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર જેથી તમને પ્રશ્નોની દિક્કત ના થાય ના દેખાતું હોય તો મારો આ નંબર છે મોબાઈલ નંબર બરાબર તો એમાં વોટ્સઅપ કરીને હાય કરીને મોકલી દેવું નામ અંગાત એટલે મને ખ્યાલ આવે કે મારો વિડીયો કઈ કઈ જગ્યાએ પહોંચ્યો છે 9499550894 બરાબર આ નંબર ઉપર વોટ્સઅપ કરવું બરાબર મારું નામ દર્શન સર છે હું મેથ્સ અને સાયન્સમાં ધોરણ 10માં ભણાવું છું બરાબર આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમારે કરી જ નાખવાના છે 10માવાળા જો આ ફેરા નહીં કર્યા તો 20માંથી 20 પાકા નહીં આવે આટલામાંથી જ 20માંથી 20 પાકા આવશે ને એની મારી 100% ગેરંટી છે કે આનાથી બહારનો કોઈ પ્રશ્ન જ નહીં હોય બરાબર ઓકે તો આ મારો મોબાઈલ નંબર છે બરાબર તો આ નંબર ઉપર વોટ્સઅપ ઉપર હાય કરું તો જેથી હું તમને આ પીડીએફ વોટ્સઅપ કરી દઈશ ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે તો આવા વિડીયોમાં આપણે સેક્શન બી અને સીના પોસ્ટ કરતા રહીશું બરાબર જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ ધોરણ 10 વાળાને આપણે આ વિડીયો શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ ઓકે તમારે આ વિડીયો એક વખત ફરીથી જોઈ લેજો સ્ક્રીનશોટ પાડવાના છે તો જોઈ લેજો એક વખત ચલો ફરીથી આપણે એક વખત પીપીટી આખી રિવાઇઝ કરી લઈએ એટલે તમારે પાકા થઈ જાય ચલો એસએસ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો બરાબર રહી ના જતા રહી ગયા એ રહી ગયા બરાબર ઓકે ડન ઓકે તો મળતા રહીશું આવા વિડીયોમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો થેન્ક યુ